નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સાથે હું છું અમિતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું. એરપોર્ટથી ગાંધીનગરના ખોબા ખાતે જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ખોબામાં જ્યાં જૈન આરાધના કેન્દ્ર ખાતે પહોંચશે. જૈન ધર્મના સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને તેઓ ખુલ્લો મૂકશે. આજે મહાવીર જયંતીના અવસરે આ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૈન ધર્મના સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. ગાંધીનગર બાદ તેઓ સાણંદ ખાતે પહોંચશે. વડાપ્રધાન મોદી સાણંદમાં કેન સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદ બાદ વાવથરાદની મુલાકાતે જશે પીએમ મોદી. વાવથરાદની અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ચૂક્યું અને ત્યારબાદ તેઓ કોબા ખાતે જવા માટે રવાના થઈ ચૂક્યા છે. પોતાના સુરક્ષા કોન્વોય સાથે તેઓ નીકળી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ આજે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. આ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય જે જૈન ધર્મના વારસા, તેની આધ્યાત્મિકતા અને ઇતિહાસનું એક જીવંત સ્થાન છે, જ્યાં તમને જૈન ધર્મના ઇતિહાસથી લઈને તેની આધ્યાત્મિકતા, તેના ઉપદેશ, દરેક તીર્થંકરના જીવનની જે ઝરમર છે તે પણ જાણવા મળશે. અત્યાર સુધી જૈન ધર્મના જેટલા પણ ઐતિહાસિક પડાવ રહ્યા છે તેનું પણ અહીં પ્રદર્શન કરવામાં આવ્યું છે. સૌથી પહેલો કાર્યક્રમ તેમનો કોબા ખાતે છે. કોબામાં જૈન આરાધના કેન્દ્ર ખાતે તેઓ જૈન ધર્મના સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમને ખુલ્લું મૂકવાના છે, જેને લઈને તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમનો એક આ અંદાજ રહ્યો છે કે જ્યારે પણ તેઓ આવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે તો તેઓ સંપૂર્ણ બારીકાઈથી નિરીક્ષણ પણ કરે છે. તો આજે કોબા ખાતે તેઓ એક જનસભાને પણ સંબોધશે, જ્યાં મોટા ભાગના જૈન શ્રાવક શ્રાવિકાઓ પણ હોઈ શકે છે, કારણ કે જૈન ધર્મના એક અમૂલ્ય વારસાનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અત્યાર સુધીનો જૈન ધર્મનો જે પણ વારસો રહ્યો છે તેનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવશે. કોબા ખાતે જૈન આરાધના કેન્દ્રમાં જેનું નિર્માણ કરવામાં આવ્યું છે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ. ત્યારબાદ તેઓ સાણંદ ખાતે જનાર છે. સાણંદમાં જેઓ કેન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આ પ્લાન્ટ જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા તરફનું એક મહત્વનું પગલું પણ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ માઇક્રોનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બીજું યુનિટ છે જે ભારતને સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધારશે. નરેન્દ્ર મોદીની ગુજરાતની એક દિવસીય યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી સૌથી પહેલા ગાંધીનગરના જૈન આરાધના કેન્દ્ર ખાતે પહોંચશે. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લું મૂકશે અને ત્યારબાદ મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે સભા સ્થળ પર પ્રધાનમંત્રી પહોંચીને અહીં જે જનસભા છે તેમને તેઓ સંબોધિત કરશે. મહત્વનું છે કે જૈન ધર્મ સાથે જોડાયેલ એક અતિ દુર્લભ સંગ્રહાલય ગાંધીનગરના કોબા જૈન આરાધના કેન્દ્ર ખાતે બનાવવામાં આવ્યું છે, જેમાં જૈન ધર્મની અલગ અલગ એ પ્રાચીનતમ જે ચીજવસ્તુઓ છે તેને સંગ્રહિત કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આજે ભગવાન મહાવીરની જન્મ કલ્યાણ દિવસ છે, એટલે કે તેમની જન્મ જયંતિ છે, ત્યારે પ્રધાનમંત્રીની ગુજરાત યાત્રાની શરૂઆત જૈન ધર્મનું એક અતિ આસ્થાનું કેન્દ્ર એવું ગાંધીનગરનું કોબા જૈન આરાધના કેન્દ્રથી થવા જઈ રહી છે. અહીં 8મી શતાબ્દીથી લઈને અત્યાર સુધીના એ પ્રાચીનતમ એ અવશેષો, પ્રાચીનતમ એ શિલ્પકલા સાથે જોડાયેલ પ્રાચીન એ મૂર્તિઓ સંગ્રહિત કરવામાં આવી છે અને એક 7 અલગ અલગ ખંડોની અંદર નિર્મિત એક સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે કે જેમાં જૈન ધર્મની ઉત્પત્તિથી લઈને તેના વિકાસ અને સાંસ્કૃતિક ધરોહરની ઝાંખી આ જૈન ધર્મના મ્યુઝિયમની અંદર આપ કરી શકશો. તે પ્રકારની આ સંગ્રહાલયની અંદર વ્યવસ્થા છે, જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ખુલ્લું મૂકશે. મોટી સંખ્યામાં જૈન ધર્મના જે લોકો છે, જે આ ધર્મ સાથે આસ્થા ધરાવે છે, તેઓ પણ મોટી સંખ્યાની અંદર અહીં પહોંચ્યા છે, જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. મહાવીર જયંતિના નિમિત્તે પ્રધાનમંત્રી અહીં પહોંચી રહ્યા છે અને ન માત્ર સંગ્રહાલયની તેઓ મુલાકાત લેશે, પરંતુ ત્યારબાદ આ જનસભાને પણ તેઓ સંબોધિત કરવાના છે. વિશાળ સંખ્યાની અંદર જે લોકો છે તે અત્યારે અહીં પહોંચ્યા છે અને પ્રધાનમંત્રીની આ જનસભાને અંદર
તેમને સાંભળવા માટે તેઓ અહીં જોવા મળી રહ્યા છે. અને મહત્વનું છે કે પ્રધાનમંત્રી જ્યારે અહીં પહોંચશે ત્યારે તેઓ સૌથી પહેલા મુલાકાત એ સંગ્રહાલયની લેશે, તેનું ઇનોગ્રેશન કરશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી આ જે જનસભા છે તેને સંબોધિત કરવા જઈ રહ્યા છે. અહીં કિંજલબેન દવે છે, તેમની સાથે પણ વાત કરીશું. બેન, પ્રધાનમંત્રી ગુજરાત પહોંચી રહ્યા છે, મહાવીર જયંતિ પણ છે આજે, અને પ્રવાસની શરૂઆત જ જૈન ધર્મનું આસ્થાનું કેન્દ્ર એવું અહીંથી થવાની છે. શું કહેશો પ્રધાનમંત્રીના કાર્યક્રમને અને આજના આ દિવસને લઈને? સૌ પ્રથમ તો દરેકને મારા જય જિનેન્દ્ર, જય માતાજી. આજે સૌ પ્રથમવાર હું આવી રીતે જૈન ધર્મનું કોઈ આટલું મોટું ઇવેન્ટ અટેન્ડ કરી રહી છું મારા પરિવાર સાથે. મારા જે પરિવારમાં હું જઈ રહી છું, જૈન પરિવાર, અને મને બહુ જ આનંદની લાગણી છે. માનનીય શ્રી વડાપ્રધાન, આપણા સૌના લોક લાડીલા વડાપ્રધાન પણ ટૂંક સમયમાં અહીંયા પધારવાના છે. એની સૌની હર્ષની લાગણી છે અને સૌને હર્ષોલ્લાસ દેખાઈ રહ્યો છે. ધન્યવાદ. બેન, અમે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય તો સ્ટેજ ઉપર જોતા હોય છે, આજે દર્શક તરીકે આપ જોડાયા છો. એનો પણ આનંદ અલગ છે. આજે પરિવાર સાથે આવી છું, કલાકાર તરીકે નહીં પણ એક પરિવારના સભ્ય તરીકે આવી છું. કિંજલબેન દવે અહીં છે અને તમામ એ જૈન ધર્મની અંદર આસ્થા ધરાવતા એ લોકો છે તે અત્યારે અહીં પહોંચ્યા છે. અને મહત્વનું છે કે થોડા સમયમાં પ્રધાનમંત્રી અહીં પહોંચી રહ્યા છે અને જે મ્યુઝિયમ છે તેને પ્રધાનમંત્રી ખુલ્લું મૂકશે અને ત્યારબાદ જે જનસભા છે તેને પ્રધાનમંત્રી સંબોધન કરશે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. આજે જ્યાં આ સમ્રાટ સંપત્તિ સંગ્રહાલયની ગુજરાત યાત્રાની શરૂઆત જૈન ધર્મના આસ્થાના કેન્દ્ર એવા જૈન આરાધના કેન્દ્રથી થશે. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયને પ્રધાનમંત્રી ખુલ્લું મૂકશે અને મોટી સંખ્યામાં ત્યારબાદ જનસભાને પ્રધાનમંત્રી સંબોધિત કરવાના છે. અહીં મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીં પહોંચ્યા છે. જૈન ધર્મ સાથે આસ્થા ધરાવતા એ તમામ એ લોકો અહીં પહોંચ્યા છે. અમદાવાદના બંને ધારાસભ્ય કે જે પોતે જૈન સમાજમાંથી આવે છે, કૌશિકભાઈ અને અમિતભાઈ, એ બંને અહીં પહોંચ્યા છે. અને જે આપ જોવો છો તે પ્રકારે અલગ અલગ જે હસ્તીઓ છે તે પણ અહીં પહોંચી રહી છે. શૈલેષભાઈ સોઢા, જે તારક મહેતા ફિલ્મની અંદર આપ જોતા હશો, તે અહીં છે. કૌશિકભાઈ આપણી સાથે છે. કૌશિકભાઈ, જૈન ધર્મનું એક આ આસ્થાનું કેન્દ્ર એવું સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ લોકોની વચ્ચે ખુલ્લું મુકાશે પ્રધાનમંત્રી સાથે. મહાવીર જયંતિ પણ છે, શું કહેશો? મહાવીર જયંતિ એ પ્રધાનમંત્રી સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ખુલ્લું મૂકે છે, તેના માટે સમગ્ર જૈન સમાજ તેમને અભિનંદન પાઠવે છે. અને આ સંપ્રત મ્યુઝિયમ દ્વારા જૈન સમાજના વિચારો સમગ્ર દેશ સુધી પહોંચશે તેવું આ પ્રકારનું આ મ્યુઝિયમ છે. આજે મહાવીર જયંતિ પણ છે અને પ્રધાનમંત્રીની યાત્રાની શરૂઆત આજે આ ધર્મના જે કાર્યક્રમથી થઈ રહી. એ વાત સાચી છે. પ્રધાનમંત્રીજી ગુજરાતને પ્રેમ કરે છે અને ખાસ કરીને જૈન સમાજને પણ પ્રેમ કરે છે. તેમનું યાત્રાનો પ્રારંભ અહીંયાથી થાય છે, તેના માટે આજે હું ખુશી વ્યક્ત કરું છું. અમિતભાઈ શાહ છે. અમિતભાઈ, મહાવીર જયંતિ આજે છે અને પ્રધાનમંત્રી આજે આ જ ધર્મ સાથેનું એક અતિ દુર્લભ 8મી શતાબ્દીથી અત્યાર સુધીની એ પ્રાચીનતમ મૂર્તિઓ પણ અમે જોઈ છે, તેનું એક સંગ્રહાલય આજે ખુલ્લું મૂકવાના છે. શું કહી રહ્યા? પદ્મસાગર મહારાજ સાહેબે 2 લાખ કિલોમીટરનો પ્રવાસ કરીને જે કલેક્શન મેળવ્યું છે, વિશ્વની અપ્રાપ્ય હસ્તલેખિત પ્રતો, કરોડો રૂપિયાની મૂર્તિઓ અને બીજા ખૂબ મોટા કલેક્શન કેટલાક લોકો સામેથી આચાર્ય ભગવાનને આપી ગયા છે. દેશના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના હસ્તે આ અપ્રાપ્ય સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું ઓપનિંગ છે અને કદાચ વિશ્વમાં આવું કોઈ જૈનોનું મ્યુઝિયમ નહીં હોય. મહાવીર જયંતિ પ્રધાનમંત્રી ખાસ જૈન ધર્મના જ આ આસ્થાના કેન્દ્ર પર પહોંચે છે અને હજારોએ જૈન ધર્મની અંદર આસ્થા ધરાવતા જે ભક્તો છે તેને પણ સંબોધન કરવાના છે. જે મહારાજશ્રી છે તેઓ સાથે વાત કરતા હતા તો તેઓ કહેતા હતા કે તેઓ અનન્ય ભક્ત છે જૈન ધર્મના અને ખૂબ આસ્થા ધરાવે. બિલકુલ સાચી વાત છે. આદરણીય પ્રધાનમંત્રી અમદાવાદમાં જ્યારે રહ્યા છે ત્યારે જૈન સમાજ જોડે ખૂબ સારા સંબંધ હતા. સુબોધસાગર મહારાજ સાહેબ કાળધર્મો પામ્યા ત્યારે પણ તે અહીંયા આવીને ગુજરાતમાં કતલખાના બંધ રાખવાની એમને એક અપીલ કરી હતી અને
અમારા માટે અનેક વાર મન કી બાતમાં કે લાલ કિલ્લા ઉપર આચાર્ય બુદ્ધિસાગરની વાણીની વાત એમને કરેલી છે. તો અમિતભાઈ શાહ છે, અમદાવાદના તેઓ ધારાસભ્ય છે અને બીજા પણ ઘણા જે હસ્તીઓ છે તે અહીં પહોંચ્યા છે. પરિંદુ કાકા છે, પરિંદુ ભગત, કાકુભાઈ. કાકા, આજે મહાવીર જયંતિના નિમિત્તે પ્રધાનમંત્રી પહોંચી રહ્યા છે, શું કહેશો? જી, તો બીજા પણ ઘણા બધા એ લોકો અહીં પહોંચ્યા છે જેઓ આજના આ કાર્યક્રમની અંદર એટેન્ડ કરશે, કાર્યક્રમની અંદર સહભાગી થશે અને થોડા સમયમાં પ્રધાનમંત્રી આ કાર્યક્રમની અંદર પહોંચશે અને જૈન ધર્મના આ અતિ દુર્લભ સંગ્રહાલયને તેઓ ખુલ્લું મૂકશે. કેમેરામેન લાલા બુરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. આજે મહાવીર જન્મ કલ્યાણક ઉત્સવના દિવસે જે જૈનોનું તીર્થધામ છે કોબા ક્ષેત્ર, જ્યાં આવેલા જૈન આરાધના કેન્દ્રમાં આજે આ મ્યુઝિયમનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અને આને મ્યુઝિયમ કરતાં પણ એક રીતે જોવામાં આવે તો આ ઐતિહાસિક વારસાનું એવું સ્થાન છે જ્યાંથી લોકો તેનો પરિચય મેળવી શકે. ગાંધીનગરના કોબા ખાતે પહોંચશે થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના હસ્તે આ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં અત્યાર સુધીના કેટલાય પ્રાચીન હસ્તપ્રતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કેટલાય કિલોમીટરનો, લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને જે આચાર્યજીએ ઐતિહાસિક સંસ્મરણો કરી શકાય તેવા મોન્યુમેન્ટ્સ જે મેળવ્યા છે તે બધાનું અહીં પ્રદર્શન કરવામાં આવશે.